પોલીસ ભરતી બોર્ડનું નોટિફિકેશન તાજેતરમાં જ આવેલું હોય, અત્યારે પોલીસ ભરતી બોર્ડની વેબસાઇટ બનેલી નથી, એટલે ઉમેદવારો સાથેનો તમામ કોમ્યુનિકેશન છે એ લોકરક્ષક ભરતી બોર્ડની વેબસાઇટ પરથી કરવામાં આવશે. એટલે આ જે જાહેરાત આજે મેં તમને કહી, એ જાહેરાત જે અખબારની અંદર આવવાની છે, એ જાહેરાત અત્યારે વેબસાઇટ ઉપર મૂકેલી છે. આપણે અત્યારે જે આયોજન કર્યું છે એ પ્રમાણે 4 એપ્રિલથી આપણે અરજીઓ લેવાનું શરૂ કરીશું ઓજસ પર, અને 30 એપ્રિલે આપણે એનો સમય પૂરો થશે. એ પછી એની આગળની કાર્યવાહી કરવામાં આવશે. હવે ઉમેદવારોએ અરજીની અંદર જે પોતાનું નામ લખવાનું છે એ 12મા ધોરણની એમની છેલ્લી માર્કશીટ મુજબ એમણે નામ લખવાનું છે. એટલે 12મા ધોરણમાં કોઈ ઉમેદવારને 3 પ્રયત્ન થયા હોય તો એમના છેલ્લા પ્રયત્નનું જે નામ છે એ એમણે લખવાનું થશે, અને એની જે માર્કશીટ છે એ પણ એમણે અપલોડ કરવાની રહેશે.